હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શિયાળામાં માર્કેટમાં ગાજર ખૂબ સરસ આવતા હોય છે અને ખાવા પણ ખૂબ ફાયદાકારક છે. તો માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવું ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું બનાવીશું. તો આ ગાજરનું અથાણું બહાર રાખશો તો 3 થી 4 દિવસ સુધી સારું રહેશે. પણ જો તમે ફ્રીજમાં રાખશો તો અથાણું 15 થી 20 દિવસ સુધી સારું રહેશે. તો બનાવવું પણ એકદમ સરળ છે. તો ઓછા મસાલા સાથે ઓછા સમયમાં એકદમ ટેસ્ટી એવું આ ગાજરનું અથાણું બનીને તૈયાર થશે અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવું લાગશે. તો પહેલી જારમાં પરફેક્ટ બને તેવું ગાજરનું અથાણું બનાવીશું. તો નંગમાં જોઈએ તો મેં 5 નંગ ગાજર લીધા છે અને વજનમાં જોઈએ તો 500 ગ્રામ ગાજર લીધા છે અને આ રીતના જે લાલ ગાજર આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો આ ગાજરને પહેલાં ચોખ્ખા પાણીથી ધોઈને કોટનના કપડે સરસ લૂછી પછી ઉપયોગમાં લેવાના છે. તો ગાજરને આ રીતે મેં ડીટિયાનો ભાગ છે આપણે કાઢી લેશું અને પીલરથી એકદમ સરસ એની છાલ કાઢી લેવાની છે. તો આખા ગાજરની એકદમ સરસ રીતે છાલ કાઢી પછી જ ગાજરના એને આપણે ટુકડા કરીશું. તો આ રીતે ગાજરની છાલ કાઢી અને જે પટલો સાવ ભાગ છે કાઢી લેશું. અને ગાજર મેં 3 ભાગમાં આ રીતે કટ કર્યું છે. જો વધારે લાંબુ હોય તો 4 ભાગમાં કટ કરવાનું. તો આ રીતે કટ કરી પાછું 2 ભાગમાં આપણે એને કટ કરી અને આ રીતના એની મીડિયમ એવી ચીરીઓ તૈયાર કરીશું. અને ગાજરનો જે અંદરનો આ સફેદ ભાગ છે એ આપણે કાઢી લેશું. તો આ રીતની મીડિયમ ચીરીઓ છે એ ગાજરની તૈયાર કરવાની છે. વધારે પડતી જાડી પણ નથી રાખવાની અને સાવ પતલી પણ નથી રાખવાની. તો આ અંદરનો જે સફેદ ભાગ છે એ સ્વાદમાં મોળો હોય છે અને કડક હોય છે. તો આ રીતે અંદરનો જે સફેદ ભાગ છે એ આપણે કાઢી અને ગાજરની આ રીતના ચીરીઓ તૈયાર કરવાની છે. તો આ રીતે અમે બધા ગાજરને કટ કર્યા છે. હવે આપણે એનો સંભારો તૈયાર કરી લઈશું. તો 1 ચમચી મેથીના કુરિયા અને 2 ચમચી રાઈના કુરિયા લીધા છે. આ ગાજરના અથાણામાં રાઈનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો મેથી કરતાં રાઈના કુરિયા ડબલ લેવાના. તો નાના મિક્સર જારની અંદર 1 ચમચી મેથીના અને 2 ચમચી રાઈના કુરિયા લીધા છે. હવે આ બંનેને અધ કચરા આપણે ક્રશ કરવાના. વધારે સાવ પાવડર નથી કરવાનું પણ માત્ર 1 થી 2 વાર ઓન અપ કરી ક્રશ કરી લેશું. એક બાઉલની અંદર લીધા છે. તો આ રીતના વચ્ચે જગ્યા કરી 1 ચમચીથી ઓછી એટલી મેં હળદર લીધી છે. 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે 1 ચમચી મીઠું લીધું છે. તો આ રીતના મેં અડધી એમ 2 વાર મીઠું એડ કર્યું છે. તો કુલ 1 ચમચી જેટલું મીઠું લેવાનું છે. 2 ચમચી જેટલું તેલને ગરમ કરી પછી થોડું ઠંડુ થાય પછી એડ કરવાનું છે. આ તેલ ગરમ એડ કરવાનું નથી. તેલ ગરમ કરી ઠંડુ કરી પછી એડ કરીશું. તો તેલ એડ કરી ઢાંકણ બંધ કરી અને 2 મિનિટ માટે રહેવા દેશું. તો તેલ થોડું સતપ હશે એટલે મસાલામાં એકદમ સરસ સ્મેલ બેસી જશે. તો 2 મિનિટ માટે આ રીતે રાખવાથી મસાલામાં એકદમ સરસ સ્મેલ બેસવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો તેલ છે એ ગરમ નહીં પણ થોડું ઠંડુ થાય પછી એડ કરી આ રીતે ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો એકદમ સરસ આ મસાલા છે આપણે મિક્સ કરી લેશું. તો તેલનું પ્રમાણ છે એકદમ ઓછું જ રાખવાનું છે. માત્ર 2 ચમચી જેટલા જ મેં તેલનો ઉપયોગ કર્યો છે. વધારે તેલની જરૂર પણ નહીં પડે. તો એકદમ સરસ બધા મસાલા છે મિક્સ કરી લેવાના છે. તો એકદમ સરસ આ સંભારો છે કલરમાં પણ બન્યો છે. તો આ રીતના બધી વસ્તુ આપણે મિક્સ કરી અને આમાં અડધું લીંબુ નીચવશું. જો લીંબુ તમારું નાનું હોય અને ઓછા રસવાળું હોય તો તમારે 1 લીંબુ એડ કરવાનું. પણ મારું લીંબુ મોટું છે અને રસવાળું પણ છે એટલે મેં માત્ર અડધા લીંબુનો જ ઉપયોગ કર્યો છે. તો બરાબર મિક્સ કરી લેશું. હવે જે ગાજરની આપણે ચેરીઓ તૈયાર કરી છે એડ કરવાની છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો તમને ચમચીથી અથવા આ રીતે ના ફાવે તો હાથેથી એકદમ સરસ રીતે આ સંભારો છે ગાજર સાથે ચીપકે
એ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અથાણામાં લીંબુ અને મીઠાનું પ્રમાણ છે ચડિયાતું રાખવાનું. એનાથી જ આપણું અથાણું છે સારું રહેશે, સ્વાદમાં પણ ખૂબ સરસ બનશે. તો આ રીતના બધી વસ્તુ એકદમ સરસ સંભાર સાથે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતના જો એ સંભાર છે એ ગાજરની ચીરીઓ સાથે ચીપકી જશે. પણ તમને જો રાઈના કુરિયા થોડા ઓછા ગમે તો તમારે 1 ચમચી રાઈના અને 1 ચમચી મેથીના એમ લેવાના. પણ રાઈનો સ્વાદ ખૂબ સરસ લાગે છે એટલે મેં એનું પ્રમાણ છે ડબલ રાખ્યું છે. બધી વસ્તુ છે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો જો ફ્રીજમાં બોટલની અંદર ભરીને રાખશો તો લાંબો સમય સુધી સારું રહેશે. તો કોઈ પણ કાચની અથવા બોટલ એરટાઈટ હોય એવી લેવાની. અને આપણે આ અથાણાને બહાર રાખવાનું નથી, બનાવીને તરત જ ભરીને ફ્રીજમાં રાખીશું. જો તમારે બહાર રાખીને ખાવું હોય તો તમે બહાર રાખીને ખાશો તો 3 થી 4 દિવસ સુધી સારું રહેશે. અને ફ્રીજમાં રાખશો તો અથાણું 20 દિવસ કરતાં પણ વધારે સારું રહેશે. તો તમે કોઈ પણ રીતે રાખીને ખાઈ શકો અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવું બનશે, ફટાફટ બની પણ જશે. તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવું બને છે, બનાવવું પણ એકદમ સરળ છે, ફટાફટ બનીને તૈયાર પણ થઈ જશે. તો આજનો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો. આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.